ભાવનગર જિલ્લાના મહુવામાં 3 માસૂમ બાળકીઓ સાથે અશ્લીલ હરકત કરવાની કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। આઈસ્ક્રીમની લાલચ આપી દરિયાકાંઠે લઈ જઈ 2 સગી બહેન અને તેમના કાકાની દીકરી સાથે અડપલા કરવા તેમજ ગુપ્તાંગ બતાવવાના આરોપમાં દોષિત ઠરેલા પૂના ઉર્ફે પુંજી ડોણાસિયાને મહુવાની એડિશનલ સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે। સાથે જ 3 પીડિત બાળકીઓને ₹50,000 વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। મહુવામાં ઢગાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। બાળકીઓ સાથે અશ્લીલ હરકત સાબિત થતા આઈસ્ક્રીમની લાલચે દરિયાકાંઠે લઈ ગયો હતો અને ત્યારે હાલમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો છે અને તેને 7 વર્ષની સજા ફટકારી છે। પીડિતોને વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે, જેમાં બંનેને ₹50,000 આપવામાં આવશે। 3 માસૂમ બાળકીઓને કેસમાં સજામાં જેવી રીતે આવી છે, મહુવા કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો છે અને આજે પીડિત બાળકીઓને વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં 3ને ₹50,000 આપવાનો આદેશ આપવામાં આવ્યો છે।